નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 8 ચતુષ્કોણ ધોરણ 9 અગત્યના પ્રમેય વિશે ચર્ચા કરવાના છીએ, જેમાં અગત્યનો પ્રમેય છે એ 8.5 તમને આપેલું છે મિત્રો કે જો ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણા સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમ તમારે સાબિત કરવાનું છે. તમને આપેલું છે સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડ સમાન હોય. મિત્રો, તો પક્ષમાં શું આવશે? આપણે ચતુષ્કોણ ABCD લઈએ. કયો ચતુષ્કોણ લઈએ? ABCD. તો નીચે તમને આકૃતિ અહીં ડ્રો કરેલ છે ચતુષ્કોણ ABCD. એમાં ખૂણો A અને સામેનો ખૂણો કયો થશે? C. એટલે અહીં બતાવ્યું છે કે ખૂણો A બરાબર ખૂણો C, કારણ કે સામસામેના ખૂણાઓની જોડ સમાન છે. એ જ રીતે ખૂણો B એનો સામેનો ખૂણો કયો થશે? D. તો ખૂણો B બરાબર D એવું તમને બતાવેલું છે. ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓની જોડ સમાન છે એવું તમને આપેલું છે. તમારે સાબિત કરવાનું છે કે એ ચતુષ્કોણ છે એ શું થશે? સમાંતર બાજુ ચતુષ્કોણ થશે. તો આપણે અહીં ડ્રો કરેલો ચતુષ્કોણ છે એ સમાંતર છે એવું તમારે બતાવવાનું છે. ચાલો સાબિતી આપીએ. તો સાબિતી માટે ચતુષ્કોણ ABCDમાં ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C વત્તા ખૂણો D બરાબર 360 થાય, જે તમે જાણો છો. આવું શા કારણે થાય? કારણ કે ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો 360 થાય. એટલે આપણે એ સૂત્ર લખ્યું. બરાબર છે. હવે પક્ષમાં તમને શું આપેલું છે મિત્રો? કે ખૂણા Aનું માપ C જેટલું અને ખૂણા Bનું માપ D જેટલું છે. એટલે આપણે Cની જગ્યાએ A લખશું અને Dની જગ્યાએ શું લખીએ? B લખશું. તો એ આપણે અહીં કરવાનું છે. એટલે તમારું સૂત્ર આવ્યું કે ખૂણો A વત્તા ખૂણો B એમનેમ રાખ્યા. Cની જગ્યાએ શું લખ્યું? ખૂણો A અને Dની જગ્યાએ શું લખ્યું? ખૂણો B. તો મિત્રો શું થશે? તો કે તેથી 2 વખત ખૂણા A આવ્યા એટલે 2 ખૂણો A અને 2 ખૂણો B. એમાંથી 2 સામાન્ય કાઢશું એટલે આ રીતે રહેશે કે ખૂણો A વત્તા B બરાબર 360. 2 છે એને તમે અહીંયા લઈ જાઓ તો 360 ભાગ્યા 2 થાય એટલે તમને મળશે 180. તો આ રીતે થયું 180. પરંતુ જો ખૂણો A અને ખૂણો B એ શું છે? ખૂણો આ A અને ખૂણો B એ ADની છેદિકા AB અને ADની છેદિકા ABની એક જ તરફના શું છે? અંતઃકોણ છે. અને વળી પાછા એ કેવા છે? પૂરક કોણ છે. એટલે BC આકૃતિમાં આપણે જોઈએ કે BC આ BC અને AD ની છેદિકા કઈ થશે? તો કે AB. આ છેદિકાથી બનતા એક જ તરફના શું થયા? અંતઃકોણ થયા. અને વળી પાછા એ કેવા થયા? પૂરક થયા. એનો મતલબ એમ કે આ AD બાજુ અને આ BC બાજુ
બંને એકબીજાને શું હોય, સમાંતર હોય. એટલે મિત્રો અહીંયા લખ્યું છે કે તેથી BC સમાંતર AD. હવે એ જ રીતે આપણે ફરી પાછું સૂત્ર લઈએ કે ચારે ખૂણાનો સરવાળો 360 છે, તો ખૂણા એનો એ એમનેમ રાખ્યું. હવે બીની જગ્યાએ આગળ મૂક્યું હતું એમ શું લખી શકાય, ડી પક્ષમાં આપેલું જ છે, અને સીની જગ્યાએ શું મૂક્યું, એ. તો વળી પાછું તમને 2 વખત એ મળી ગયા અને 2 વખત શું મળ્યા, ડી. એટલે 2 કૌંસમાં એ ખૂણો એ વત્તા ખૂણો ડી. આગળ જેમ જ 2ને 360ના છેદમાં લઈ જઈએ તો મિત્રો ખૂણો એ વત્તા ખૂણો ડી બરાબર 180 થશે. ફરી પાછો ખૂણો એ અને ખૂણો ડી એ શું છે, તો અગાઉ વાત કરી હતી એમ જ કે ખૂણો એ અને ખૂણો ડી છે એ એડી અને ડીસી બરાબર, એડી અને AB, આ AB અને DC એની છેદિકા કઈ થશે, AD થી બનતા એક જ તરફના અંતઃકોણ છે. તેથી ફરી પાછું આપણે કહી શકીએ કે AD સમાંતર BC. આમ તમે 2 ભાગમાં ABC સમાંતર AD બતાવ્યું અને એ જ રીતે AB સમાંતર DC બતાવ્યું. જો સામસામેની બાજુઓની જોડ સમાંતર હોય તો આપેલો ચતુષ્કોણ શું થશે, સમાંતર બાજુ ચતુષ્કોણ થશે. તો આ રીતે તમે લખી શકો. હવે આપણે આગળનો જોઈએ પ્રમેય, તો છે પ્રમેય 8.9. 8.9 પ્રમેય તમને એવો આપેલો છે કે ત્રિકોણની 2 બાજુઓના મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર છે, ઉપરાંત તે રેખાખંડ ત્રીજી બાજુ કરતાં અડધો છે. તો એના માટે તો સૌપ્રથમ આપણે ત્રિકોણ દોરી લીધો ABC. એની 2 બાજુઓ AB અને BCના મધ્ય બિંદુઓ અનુક્રમે કયા કયા લીધા, E અને F. એને જોડતો રેખાખંડ છે એ કયો થયો, EF. તો મિત્રો એટલું પક્ષમાં આવશે કે ત્રિકોણ ABCમાં E અને F એ અનુક્રમે AB અને ACના મધ્ય બિંદુઓ છે. હવે તમારે જે સાબિત કરવાનું છે એ સાધ્યમાં આવે. તો સાબિત તમારે શું કરવાનું છે કે જે રેખાખંડ આપણે લીધો EF એ BCને સમાંતર છે, ઉપરાંત EFનું માપ છે એ BCના માપ કરતાં અડધું થાય. તો એ તમારો પોઈન્ટ સાધ્યમાં આવશે. એટલે સાધ્યમાં તમે આટલું લખી શકો કે EF સમાંતર BC અને EFનું માપ છે એ BCના માપ કરતાં 1/2 એટલે કે અડધું છે. તો જે આપણે સાબિત કરશું. હવે સાબિત કરવા માટે મિત્રો તમે શું લીધું, તો સાબિત કરવા માટે C બિંદુમાંથી ABને સમાંતર, આ AB છે એને સમાંતર એક રેખા દોરવાની છે કે જે બિંદુ Eમાંથી અહીંયા Dમાં છેદે. તો અહીંયા એ પોઈન્ટ લખ્યો છે કે બિંદુ Cમાંથી ABને સમાંતર હોય તેવી એક રેખા દોરો જે રેખા EFને D બિંદુમાં છેદે. તો એવી આકૃતિ આપણે ડ્રો કરી. હવે સાબિતી જોઈએ. તો આકૃતિ અહીંયા ફરી પાછી તમારી નજર સામે છે. હવે ત્રિકોણ AFE એટલે કે અહીંયા હું તમને પહેલાં હાઇલાઇટ કરી દઉં, AFE એટલે કે આ ત્રિકોણ અને બીજું ત્રિકોણ તમારે લેવાનું છે CFD. આ ત્રિકોણની વાત કરવાની છે. તો એ બંને ત્રિકોણમાં શું સરખું છે એ આપણે સૌ પ્રથમ જોઈએ. તો જુઓ જોઈએ, AF બરાબર CF શું આપ્યું છે,
AF બરાબર CF. શા માટે AF બરાબર CF થશે? AF બરાબર CF આવું શા કારણે થશે? તો કે F છે એ ACનું શું છે? મધ્ય બિંદુ છે. તો AF અને CFના માપ કેવા થશે? સરખા થશે, બરાબર, કારણ કે F છે એનું મધ્ય બિંદુ છે. એ ઉપરાંત ખૂણો FAE એટલે કે આ ખૂણો A અને FCD એટલે કે આ ખૂણો એ સરખા થશે. શા કારણે સરખા થશે? તો મિત્રો આપણે સૌ પ્રથમ જ આકૃતિ દોરી હતી ત્યારે શું વાત કર્યું હતું કે AB સમાંતર કોને છે? CD. એટલે આ AC એની છેદિકા થઈ જશે. તો આ ખૂણો અને આ ખૂણો બંને શું થશે? યુગ્મ કોણો થશે. એટલા માટે ખૂણા એનું માપ જેટલું છે એટલું જ શેનું થશે? Cનું. એટલે આ પોઈન્ટ લખ્યો છે. એ જ રીતે AFE એટલે કે આ ખૂણો, બરાબર છે, અને AFE અને CFD એ ખૂણો પણ સરખા થશે, કારણ કે આ બંને શું થયા? એકબીજાના અભિકોણ થયા. તો મિત્રો અહીંયા તમને એ બતાવેલું છે કે તેથી AFAE બરાબર FCD અને આ એ રીતે બતાવેલ છે. તો જુઓ જોઈએ, એક તમને આ ખૂણો સરખો મળ્યો, એની સાથે આ ખૂણો સરખો મળ્યો, એ જ રીતે F ખૂણાની સાથે આ ખૂણો સરખો મળ્યો, ઉપરાંત આ બાજુ અને આ બાજુ સરખી મળી. તો કયો પ્રમેય થશે મિત્રો? તો કે ખૂબાખૂ. તો ખૂબાખૂ પ્રમેયને આધારે આ બંને જે ત્રિકોણો તમે હાઇલાઇટ કર્યા હતા એ બંને ત્રિકોણો એકબીજાને કેવા થશે? એકરૂપ થશે. કયા બે ત્રિકોણો? તો કે ત્રિકોણ AFE અને CFD. આ બંને ત્રિકોણો એકબીજાને એકરૂપ થશે. એટલે હવે તમારે જે કોઈ બાબતની જરૂર હોય તે સમાન લઈ શકો. તેથી આપણે લીધી AE અને એને સમાન બાજુ કઈ થશે? CD. અહીંયા બતાવ્યું છે. એ જ રીતે EFનું જેટલું માપ થશે એટલું DFનું માપ આપણે બે બાજુઓ સમાન થશે એને આધારે લીધી. હવે વળી ત્રિકોણ AE બરાબર EB, બરાબર, આ E બિંદુ છે એ ABનું મધ્ય બિંદુ છે, એટલે એ બંનેના માપ સરખા થાય. તેથી BEનું માપ છે એ કોના જેટલું થશે? CD જેટલું તમે લઈ શકો, બરાબર, આના આધારે લઈ શકાય. હવે BE બરાબર CD છે. હવે BEનું માપ કેના જેટલું છે? CD જેટલું છે. ઉપરાંત BE અને CD વળી પાછા કેવા છે? બીનું માપ આના જેટલું છે અને એ બંને સમાંતર જ છે. તેથી આ ચતુષ્કોણ છે, કયો ચતુષ્કોણ? આ ચતુષ્કોણ છે, એટલે કે EBCD એ કેવો થશે? સમાંતર બાજુ ચતુષ્કોણ થશે. તેથી ED સમાંતર BC થાય અને EF સમાંતર BC. તેથી આ એનું મધ્ય બિંદુ છે, એટલે જો ED સમાંતર હોય તો EF પણ આને સમાંતર થાય, જે આપણે પહેલું સાબિત કરવાનું હતું. વળી ED છે એનું માપ BC જેટલું જ છે. ઉપરાંત ED એટલે કોનો સરવાળો છે? EF અને FDનો સરવાળો છે, અને EFનું માપ છે એ વળી પાછું FD જેટલું છે. તો અહીંયા પછીનો પોઈન્ટ એ રીતે સમજાવેલ છે કે EF બરાબર DF અને EF વત્તા DF બરાબર ED. તેથી EF બરાબર 1/2 ED. આમ EF બરાબર 1/2 BC. તો તમારે 2 પોઈન્ટ સાબિત કરવાના હતા મિત્રો. કયા? કે EFનું માપ છે એ BC ને સમાંતર હોય, ઉપરાંત EF છે
એ BC કરતાં કેવું હોય, અડધું હોય. તો આ રીતે આ પ્રમેય સાબિત થાય. અગત્યનો છે. આમ તો ઘણા પ્રમેયો છે, પણ સરકારશ્રીના નિયમ મુજબ 2020 માટે આવનારી પરીક્ષા જે તમારે વાર્ષિક પરીક્ષા હશે તેમાં 30% માફી આપી છે. એમાં બાકીના પ્રમેયો આ રીતે માફ કરેલા છે. હવે અગત્યના પોઈન્ટ, તમે આ પ્રકરણમાં કયા કયા ભણ્યા જેની વાત કરીએ તો અગત્યના પોઈન્ટ છે આપણે ભણ્યા કે ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો કેટલો થાય, 360 થાય એ આપણે જોયું. ઉપરાંત શું જોયું કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો તેનો વિકર્ણ છે, બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણ અહીંયા એક ડ્રો કરી લઈએ તો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એમાંનો એક વિકર્ણ છે એ એનું બે સમાંતર ત્રિકોણોમાં વિભાજન કરે તો આ બંને ત્રિકોણો કેવા થશે, સમાંતર થશે. એ ઉપરાંત સમાંતર બાજુ ચતુષ્કોણમાં પોઈન્ટ આ છે ત્રીજો, સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય એટલે કે આ બાજુને આ બાજુ સમાન હોય, ઉપરાંત આ બાજુને આ બાજુ સમાન હોય, સામસામેના ખૂણાઓ સમાન હોય એટલે આ ખૂણો છે એ આને સમાન થશે અને આ ખૂણો આને સમાન થશે. તો એવું આપણે ભણ્યા સમાંતર બાજુ ચતુષ્કોણમાં. ઉપરાંત પછીનો પોઈન્ટ જે ભણવાનો છે, યાદ રાખવાનો છે એ માત્ર કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય અથવા સામસામેના ખૂણા સમાન હોય અથવા વિકર્ણો એકબીજાને દુભાગે અથવા સામેની બાજુઓની કોઈ પણ બાજુઓની જોડ સમાન અને સમાંતર હોય તો આ પ્રમેય આપણે ભણ્યા. તો એ શું છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એના પછીનો પોઈન્ટ કે લંબચોરસ હોય એના વિકર્ણો શું થાય, પરસ્પર દુભાગે. આપણે જોયું હતું કે બધા ચતુષ્કોણ છે એના વિકર્ણો પરસ્પર દુભાગે અને એ જ રીતે એનું પ્રતિપિધાન પણ સત્ય છે. પછી સમબાજુ ચતુષ્કોણ માટે બાજુઓ સમાન છે તો વિકર્ણો કાટખૂણે દુભાગે અને જો વિકર્ણો કાટખૂણે દુભાગે તો બાજુઓ સમાન હોય એટલે કે આ લખ્યું છે. અને જો એ જ રીતે ચારેય બાજુઓ કાટખૂણે છેદતી હોય તો વિકર્ણોનું માપ કેવા થાય, સમાન થાય. આ પોઈન્ટ આપણે અગાઉના વિડીયોમાં સમજેલો હતો. પછી એ જ રીતે ત્રિકોણની કોઈ પણ બે બાજુના મધ્યબિંદુને, હમણાં જ પ્રમેય સમજ્યો એ કે બે મધ્યબિંદુને જોડતો રેખાખંડ છે, ત્રિકોણ હોય એના બાજુઓના મધ્યબિંદુને જોડતો રેખાખંડ છે એ પરસ્પર સમાંતર હોય અને એકબીજાને અડધો હોય. આ આપણે હમણાં ક્લિયર કર્યું. અને ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી પસાર થતી અને બીજી બાજુને સમાંતર રેખા ત્રીજી બાજુને દુભાગે એ પણ આપણે આ પ્રમેયમાં સમજ્યા. તો ચતુષ્કોણ પ્રકરણ છે એમાં આટલા પોઈન્ટ અગત્યના હતા. જે બે પ્રમેય પૂછાઈ શકે એની ચર્ચા આપણે અહીંયા કરી. તો આજ પૂરતું આપણે આટલું રાખીએ. જય શ્રી કૃષ્ણ. જય અંબે માં.